આના 10 વાગી ગયા છે ને ગાડી ફરીને ઉભી છે. જો ક્યાં જાવી લટપટ કા ભાઈ મધે મહાદેવ મિત્રો પ્રીતિક નો વ્લોગ વિડિયો અંદર સ્વાગત છે ભાઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ભાઈ. ગાડી લઈને ઓન ધ વે થઈ ગયા છે ભાઈ. ક્યાં જોવો ભાઈ બાબરા સાઈડ આવી છે ભાઈ પ્રમોશન કરવા. એકલો જ છું ભાઈ. માવજી ભાઈ આગળ છે એ આગળ છે ભાઈ. લગભગ ન્યા જ છે લગભગ જ્યાં પ્રમોશન કરવા ન્યા એવું જ છે. તો કાઈ નહીં હાલો બસ હું ઓન ધ વે થઈ ગયો છું. ધીમે હાથ પર થઈ ગયો છું ભાઈ. અહીંયા તો હીરાનંદ પાટિયા પૂજો ભાઈ એવું બધું છે. તો કાઈ નહીં હાલો ફટાફટ છે ને ભાઈ લોકેશન પહોંચી જાવી અને શરૂ કરી દઈએ ભાઈ કાવડિયા સાપવાનું. તો હાલો તમે આગળ સિનેમેટિક સીન એન્જોય કરો. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like. ભાઈ સાહેબ આવી ગયા હતા હોસ્પિટલે. જો આવી કંઈક હોસ્પિટલ છે ભાઈ. અને શૂટ એનું પૂરું થઈ ગયું છે અને હવે જાવ દઈએ ભાઈ બપોરા પાણી કરવા. અને કાંઈ નહીં શૂટ કમ્પ્લીટ કરી નાખ્યું છે. માવજી ભાઈ આગળ વહી ગયા છે. લગભગ 1.5-2 કલાક ઉપર થાય ભાઈ શૂટ કરતા. અને વોઇસ ઓવર ને બાકી છે. માવજી ભાઈ ક્યાં ખોવાઈ ગયા બોલો. જો ક્યાંય નહીં દેખાતા. જો ચકલા ફરકે ત્યાં ઘડીક વારમાં ચેક ભાગી ગયા. હાલો કાંઈ નહીં આવે એટલે મુલાકાત કરાવી છે. ત્યાં કાંઈ હોસ્પિટલે ગયા છે ભાઈ નીચે. કાંઈ નહીં હાલો આગળ બીજા રહ્યો. તો ભાઈ સાહેબ શૂટ પૂરું થઈ ગયું ને એટલે પૂછા થઈ જાય. વાજી જશે 12-12:30 જેવું કા. જો માવજી ભાઈ અત્યારે ભાઈ ક્યાં આવી જતા ક્યારે હું ભાઈ હેઠે આવ્યો ત્યાં હોસ્પિટલે મેડિકલ ગયા છો. પેમેન્ટ લેવા ગયો. પેમેન્ટ કાવડિયા લેવા જતા ભાઈ કાવડિયા. તો કાંઈ નહીં હાલો ખાઈ નાખ્યું ભાઈ અને પછી પાછું વહી ભાઈ છે ને લગભગ એક શૂટ છે લગભગ જવાનું થાય તો જાવું નગર પછી ઘરે વાંધો થઈ જાવ. અત્યારે ભાઈ દાળ પકવાન ખાવા આવી જશે. ડીશ આવે એટલે ખાઈ નાખ્યું ફટાફટ. એટલે શું કહેવાય વ્લોગ અમને કાছে ને આવું બધું ભેગું થઈ જાય ને એટલે એને કાંઈ ધનિયામાં આજે રીલ નાખવાની હતી એક પણ છે ને આ જો પ્રમોશન કરવા આવ્યા ને એટલે વોઇસ ઓવર કરવાનું બાકી રહી ગયું એટલે કાંઈ મેળ આવ્યો નહીં. તો કાંઈ નહીં એમણે મોડી પછી ઘરે જઈને છે ને 2 એકારે આ પ્રમોશનની છે એ દવાખાનાની એનું વોઇસ ઓવર કરી નાખશું અને આરવાર છે ને ભાઈ રીલનું કરી નાખશું. તો ફટાફટ ખાઈ નાખવા દાળ પકવાન. સ્પોન્સર વાહ ભાઈ વાહ. સ્પોન્સર જડી જાય ભાઈ આપણને. તો કાંઈ નહીં ખાઈ નાખ્યું હાલો. બાબરામાં રખડવી છે એટલે છે ને ભાઈ સ્પોન્સર આપણને જડી જાય એટલે ખબર છે મફતનું હોય એટલે મૂકતા જ નથી. પેલા ભાઈ માવજીભાઈને દાળ પકવાનમાં હું રહી દીધા. પેલા માવજીભાઈનો દાળ પકવાનમાં ઘોડો પાડી દીધો ને હવે ભાઈ કેવું આઈસ્ક્રીમ છે પાછા હુરાઈ દેવી ભાઈ. કેવું કાજુ કતરીનું ભાઈ આઈસ્ક્રીમ જોવો ભાઈ કેવું છે ભાઈ. ટેસ્ટ કરવી ભાઈ પછી ખબર પડે કેવું આઈસ્ક્રીમ છે. પછી હવે ક્યાં જાવ ને ક્યાં ખબર નહીં કેમ કે અમારું ભાઈ બધું શું હોય ને શું નહીં કઈ ખબર જ ન પડે ભાઈ. અહીંથી આમ જતા હોય ઓલા રોડે સીડું જ પછી ફોન આવે કે અહીંયા હાલો એટલે જ્યાં વ્યા થઈ ભાઈ. તો કાંઈ ના પેલા આઈસ્ક્રીમ ખાઈ નાખ્યું ભાઈ નવરા છે એટલે. તો ભાઈ સાહેબ બાબરામાં બધું શૂટનું કામકાજ પતી ગયું છે ને ભાઈ નીકળી ગયા છે બાબરાથી ગાડી લઈને. માવજી પેટ્રોલ પુરાવા જશે એની ગાડીમાં એટલે ભાઈ હું વાટે ઊભું છું. પછી ભાઈ હવે છે ને ભાઈ જવા દે ઘરે. દુકાને જવાનું છે કે નહીં ખબર નથી. ઘરે જઈ પછી ખબર પડે ભાઈ કેમ કે હું દુકાન ખોલી નથી ને પેલાનો ભાઈ છે ને વી આવ્યો હતો પ્રમોશન કરવા એવું હતું. તો કાંઈ નહીં હાલો હવે ઘરે વાંધો છે ભાઈ ધીમે ભાઈ સાહેબ. પછી વી આવ્યો હતા ઘરે અને ઘરેથી વી આવ્યો ભાઈ દુકાને. દુકાન શરૂ છે ભાઈ. આજ જો આ બધા કારીગર આવી છે જો મોટા હંતાળે જો વ્લોગમેન ની કા જો બધા છે ને કાલ નહોતા આવે એટલે આજ આવી જાય એટલે આજ છે ને જો એટલું કામે કરી નાખ્યું છે ને શેડ જો સામે બેઠા માણસ વરાડે ભાઈ. અને છે ને એટલું કામ કરી નાખ્યું બધા. મારે ભાઈ અંદર છે ને ભાઈ સાફ સફાઈ રહી ગઈ છે ભાઈ. સાફ સફાઈ કરવાની જો હવે તો સોલ્ટ્રોન ભાઈ ફટાફટ છે ને બહાર નાખ્યા એટલે છે ને દુકાન રહી જાય ભાઈ સાફ સફાઈ રેડી ટીકડા ટીક. તો કાંઈ નહીં હાલો આગળ બીજાનો ભાઈ છે તો ઘણું ભાઈ લાંબુ બધું બ્લોગ હાલવાનો આજ બહુ એટલે બહુ સાંજે મોડેલિંગ બ્લોગ હાલવાનો કેમ કે ભાઈ બધા ક્રિએટરો આવવાના છે. કોણ ક્રિએટર આવવાનું કેટલા આવવાના ક્યાંથી આવવાના કઈ રીતે આવવાની કાંઈ નહીં કહું અત્યારે આગળ બધી ખબર પડી જાય. હાલો તો તમે આગળ બ્લોગમાં બીજાઈ દો. તો ભાઈ જો ધૂળ ઉડી દો એટલે ભાઈ છે ને રૂમમાં સાફ કરતા એટલે છે ને રસ બહુ ઉડે નાખો ભાઈ ફ્રી મૂક્યો છે. અને ભાઈ પ્રોગ્રામ તમને આગળ વાત કરી હતી ને મજા આવે વ્લોગમાં પણ બધું કેન્સલ થઈ ગયું છે ભાઈ. કેમ કે ભાઈ આજ ભેગા થવાના હતા બધા યુટ્યુબર હું માવજીભાઈ આપણે વિપુલભાઈ પછી સાગો અને સુજીતભાઈની બધામાં ભાઈ વાળીયા પ્રોગ્રામ કરવાના એવું છે. પણ સુજીતભાઈને ભાઈ અચાનક જ છે ને ભાઈ અમદાવાદ જવાનું ચોઈલાનો ફોન આવ્યો હતો ભાઈ આખો પ્લાન કેન્સલ રહેશે ભાઈ. બપોરે પ્લાન બનાવવાનું કેન્સલ થયો કેમ કે ભાઈ આવું બધું છે કામ ભાઈ તમારું બધાનું. એમને બધા ઇન્ફ્લુએન્સર રહ્યા સાગો છે ભાઈ સુજીતભાઈ છે માવજીભાઈ છે એ તો બધા મોટા મોટા ઇન્ફ્લુએન્સર કહેવાય ભાઈ. આપણે જે નાના યુટ્યુબર કહેવાય જે આપણે શરૂઆત કરી કે એવું કહેવાય પણ એ બધા મોટા મોટા ઇન્ફ્લુએન્સર છે
એટલે બધાને ક્યાંક ને ક્યાંક ભાઈ પ્રમોશન હાટું થઈને કોઈ કામ હાટું થઈને વિડીયો હાટું થઈને શૂટ હાટું થઈને એવું બધું હોય, બધું બહાર જવાનું થાય ભાઈ એવું છે. તો કે આપણું જ શેડ્યુલ મેં નહીં આવતો, આ તો હું બધા ભેગા થઈ હું એને તો મજા આવે એવું થાય બધું, પણ કેન્સલ રોજ કાંઈ વાંધો નહીં, પાછા ક્યારેક પાછા ભેગા થવું ને ભાઈ કાલથી ને પાછા ભાઈ આપણે ફરાર થઈ જવાના છે ભાઈ, એટલે કે ગુજરાતની અંદર જ ફરાર થવાના ભાઈ એવું બધું છે ભાઈ. ગુજરાતમાં રહેવાના છે, પણ ગુજરાતમાં આખું ભ્રમણ કરવાનું, ઘડી ગુલા કાંઠે ઘડી આ કાંઠે એવું બધું છે. તો આગળ કન્ટિન્યુ બનાવી હાલો ભાઈ, બ્લોગમાં તોય મજા આવશે. નાસ્તામાં ભાઈ છે ને શું કહેવાય, આપણે સિંગ ખાઈ લીધી છે ને હવે પાછું જો ભાઈ પેંડા ને ખોખું ને ભાઈ શેવડો ને એવું બધું ઘરે નાસ્તો આવી જાય. એટલે ભાઈ આપણે ભૂખડ માણસ એવી એટલે ખાવા ઉપર જ ફૂલ ફોકસ હોય. દુકાન અત્યારે બે એડિટિંગ કરવા મીધું, પેલા નાસ્તો કર્યો ને પછી એડિટિંગ કરવા બેહું. હાલો ફટાફટ છે ને ભાઈ નાસ્તો પતાવી નાખું. હા 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 ભાઈ હું પેંડા છે ભાઈ, કાંઈ ન ખાય ભાઈ સાહેબ. અત્યારે હું કહે એડિટિંગ કરતો હતો ને તો મને યાદ આવ્યું કે આપણે શું કહેવાય જે પ્રમોશન શૂટ કરવા જતા ને ત્યાંનો એક કટ મારો બાકી હતી, કટ કરીથી મારો એની એ રીતનું બધું હતું. તો હાથમાં ટ્રાયપોડ છે ભાઈ. આ ટ્રાયપોડ જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું હતું ને શું કહેવાય યુટ્યુબનું ત્યારે લીધેલું હતું. અને અમે બધા છોકરા છે ને નાના હતા તો એટલી બધી કંઈ આમ ખબર નથી પડતી યુટ્યુબમાં. તો આ ટ્રાયપોડ લીધેલું હતું કંઈક 500-550 રૂપિયાનું આવ્યું હતું. અને અત્યારે આ ટ્રાયપોડની હાલત તમે જોઈ હોય ને ભાઈ તો કોઈ હાલમાં સારું નથી. પહેલાં ભાંગી નાખ્યું હતું જોવો, પછી આ હેઠેનું ઉલીરું એ ભાંગી નાખ્યું હતું, પછી આ હું નવું લાવ્યો હતો એ નવું લાવ્યો હતો. પછી અહીંયા છે ને જો આ તમને હૂક દેખાતા છે, જો આ હૂક આ હૂક જો આવા ત્રણેય ઉલામાં છે ને હૂક આવે અને અહીંયા એક ઓલી દાંડલી આવે, એટલે છે ને જેથી કરીને આ છે ને આ રીતે આમ ઊભી રહીએ કે ઘોડી, પણ અત્યારે ઊભી રહીએ કે એ હાલમાં છે નહીં. જો આવું બધું બહુ એટલે એક સાઈડ નમેલી રહે ટૂંકમાં. આ નીચેની એક ઓલી ડટ્ટી સ્પ્રિંગ આવી, સ્પ્રિંગ નથી, ઘણું બધું ભાંગી ગયું. પછી અહીં વચ્ચે એક દાંડલી આવે, એ દાંડલીને ઘણું બધું ભાંગી ગયું છે. તો કાંઈ નહીં, મને યાદ આવ્યું ઘોડી પડીશ કોઈ ઉતારી દેવું હતું નહીં, જેમ તેમ કરીને રોડવી રીલ ઉતારી નાખી છે ભાઈ. હાલો ફટાફટ એને એડિટ કરી દો ને પાછી અત્યારે દેવાની છે, એમ કે કાલ ભાઈ મૂકવાની છે એવું છે. તો કાંઈ નહીં હાલો ફટાફટ એડિટ કરી બોલો. આના 10 વાગી જશે ને ગાડી ભરીને ઉભી છે. જો ક્યાં જાવી લટ્ટા કા ધવલા બોલ તો લટ્ટા હવે માળાની ગાડી છે, આ પાર્સલ ભાઈ ગાડી ચડાવી રહ્યો છે ને આ માળા ઉતારવાના બીજી જગ્યાએ, આ ઉતારવાનું બધું બીજી જગ્યાએ ઉતારવાનું. જો ઘર આવી ગયું હવે થોડુંક ઘરે ઉતારવાનું. જો હાલો ફટાફટ છે ને ભાઈ ઉતારી નાખવી ગયા કાપીશ કારીગર ને ભાઈ હું મૂક્યા કેમ કે વાગી જશે 10. અને ભાઈ દુકાને કામ જ એવડું છે ને કાલે આપણે ભાઈ બહાર ગાડી ભરી જવાનું. હાલો આગળ બિનાઈ રહ્યો, હમણાં મેળા પાછા કરી કરે. સેટઅપ કે માઇક ની કાંઈ જરૂર ન પડે ને ફિંગરપ્રિન્ટ આવી ગઈ ભાઈ, તમને ખબર જ છે વ્લોગ શરૂ છે ને બંધ થાય એટલે હું છું હોય. અને ભાઈ એવું કહું છું ને આગળ કે એવું કઈ આપણે બહુ કઈ ખાસ જરૂર ન પડે માઇક કે સેટઅપ ની ભાઈ. હા ફોન શરૂ કર્યો ને જે કઈ હોય બોલવાનું બગબગા પૂરું કરી નાખવાનું ફટાફટ ભાઈ. અને હું કે વોઇસ ઓવર કરીને પછી એક્સપોર્ટ કરી દેવાનો ભાઈ. તો છે ને ભાઈ કાંઈક આ રીતનો આજનો દિવસ રહ્યો ને ભાઈ. હમણાં કાંઈક આમ ગણવો ને તો કાલથી ને ભાઈ ટ્રાવેલિંગ શરૂ થઈ જવાનું. જો કાલ બહાર જવાનું છે ગાડી લઈને, પમદી બહાર જવાનું છે ભાઈ, 2 દિવસ બહાર જવાનું છે ગાડી લઈને. પછી પાછું જાય ભાઈ આપણે આપણી ટ્રીપ શરૂ થઈ જવાની. ટ્રાવેલની ટ્રીપ શરૂ થઈ જવાની છે ભાઈ એવું છે. તો કાંઈ નહીં હાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરીથી એક નવો વ્લોગ વિડીયો સાથે મળશે. જય માતા મહાદેવ, બાય બાય, ગુડ નાઇટ, બાય બાય.